છાપાવાળાને એક જણાએ કીધું કે એક છાપું આપ, તો છાપાવાળાને સવારમાં ઉતાવળ હોય, કારણ કે એ અમુક સમય સુધી જ વેચાઈ જવું જોઈએ. કાંઈ સાંજના 6 વાગ્યા સુધી છાપા ન હાલે, બપોરે બીજા આવે ને. તમે જુઓ, સાહિત્ય જેમ જૂનું થાય એમ એની કિંમત થાય, અને છાપું જેમ નવું થાય એમ એની કિંમત થાય. કોઈએ કીધું 3 દી પહેલાંનું વકીલ આપો, અત્યારનું જ જોઈએ. એમાંય તાજા સમાચાર વતારામાં તો કોકે એકાદી ઝાપટ મારી હોય, બાકી કાંઈ ન હોય. બોલો, એમાં તો વતારા બહાર પડી જાય, બહાટી બોલી જાય. તે છાપાવાળાને કહે છાપું આપ, એને ઝડપથી આમ છાપું આપ, પણ આને રૂપિયો આપ્યો, ખીચામાં નહીં કરતા. એટલે છાપું હજી હાથમાં લઈને હી માંડ્યો દાંત કાઢવો. બોલો, બાજુવાળો કે વાંચા મોર કેમ દાંત કાઢો? એ કે એને મેં ખોટો રૂપિયો બટકાવી દીધો મોટા. પછી ઓલાએ કીધું કે તો તારે રાજી થવા જેવું નથી. કેમ? એ કે આ ગઈકાલનું છાપું તને બટકાવી ગયો છે. ત્યારે ખબર પડી કે સોમવારનું છાપું મંગળવારે દાબીને વયું ગયું. ઘણા નથી છાપામાં જાહેરાત આપે કે ખાનદાન કુટુંબના છોકરા માટે કન્યા જોઈશ. હવે ત્યાં જ ખબર પડી જાય ખાનદાન હોય છાપામાં દેવું પડે. સામેથી માગા ન આવે. તમે કયો ખાનદાન, બાકી કોઈ બાજુવાળાએ કીધું કે આ લોકો ખાનદાન છે. ખાનદાન કુટુંબના છોકરા માટે ખાનદાન કન્યા જોઈએ છે, અને વળી ઉંમર 23 વર્ષ ને 3 મહિના, ઊંચાઈ 5 ફૂટ ને 1.5 ઇંચ.